નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે તમારું જાવા સિરીઝમાં. આજના વિડીયોમાં આપણે ખૂબ જ મહત્વના ટોપિક એટલે કે સ્ટ્રિંગ ક્લાસ વિશે સંપૂર્ણ શીખવાના છીએ. તો આજનો આ વિડીયો શરૂઆતથી લઈને અંત સુધી જોશો. તો આપણે વાત કરીએ વોટ ઇઝ સ્ટ્રિંગ. સ્ટ્રિંગ શું છે? તો કે મેં એવું લખ્યું કે સ્ટ્રિંગ નેમ ઇક્વલ ટુ રાજ. પણ પ્રશ્ન એ છે કે સ્ટ્રિંગ છે એટલે શું? તો ઘણા લોકો એમ કે સ્ટ્રિંગ એટલે કેરેક્ટરનો સમૂહ. તો આ જવાબ ખોટો નથી, પણ ઇન્ટરવ્યુ માટે અધૂરો છે. જાવામાં સ્ટ્રિંગ એટલે કે એક ક્લાસ છે. સ્ટ્રિંગ કોઈ પ્રિમિટિવ ડેટા ટાઈપ નથી. જેમ ઇન્ટીજર, કેરેક્ટર, બુલિયન, ડબલ આ બધા પ્રિમિટિવ ડેટા ટાઈપ્સ છે, પણ સ્ટ્રિંગ જે છે એ ક્લાસ છે અને આ ક્લાસ જાવામાં પહેલેથી જ બનાવવામાં આવેલ છે. એટલે આપણે સીધું લખી શકીએ કે સ્ટ્રિંગ નેમ ઇક્વલ ટુ રાજ. હવે પ્રિમિટિવ અને સ્ટ્રિંગ વિશે સમજીએ. ધારો કે ઇન્ટીજર એજ ઇક્વલ ટુ મેં 25 લખી, એટલે અહીં 25 છે એ સીધું વેરિયેબલમાં સ્ટોર થાય. પણ આપણે સ્ટ્રિંગ નેમ ઇક્વલ ટુ કઈ નામ લખેલું છે તો ત્યાં શું થાય? તો કે ત્યાં મેમરીમાં એક સ્ટ્રિંગ ઓબ્જેક્ટ બને અને નેમ એ એક ઓબ્જેક્ટને રેફરન્સ કરે, એટલે કે સ્ટ્રિંગ એ એક રેફરન્સ ટાઈપ છે. સરળ ભાષામાં તમને સમજાવું કે ધારો કે તમારે ઘરે એક બુક છે, બુકનું નામ છે જાવા પ્રોગ્રામિંગ. હવે તમારા ફ્રેન્ડને એ બુક જોઈએ છે, તો એના માટે કાં તો બે સોલ્યુશન છે. કાં તો એક નવી બુક તમે ખરીદી લો અથવા તો એ જ બુક તમે શેર કરી દો. તો જાવા પણ આવું જ કરે છે. જો જાવા લિટરલ સેમ હોય, એટલે કે સ્ટ્રિંગ એ ઇક્વલ ટુ જાવા હોય અને સ્ટ્રિંગ બી ઇક્વલ ટુ ડબલ ઇન્વર્ટેડ કોમામાં બે જાવા હોય, તો જાવા નવી ઓબ્જેક્ટ નથી બનાવતું, પણ એ જ ઓબ્જેક્ટ શેર કરે છે. તો આને કહેવાય સ્ટ્રિંગ પુલ. એ આપણે આગળ શીખીશું કે કેવી રીતે બનાવે છે. તો પહેલા તો સ્ટ્રિંગ ઓબ્જેક્ટ કેવી રીતે બનાવે? તો એના બે ટાઈપ છે. ફર્સ્ટ મેથડ, સ્ટ્રિંગ એસ ઇક્વલ ટુ આપણે જાવા લખી દીધું, તો આને કહેવાય સ્ટ્રિંગ લિટરલ. ઓકે, અને બીજી રીત, સ્ટ્રિંગ એસ ઇક્વલ ટુ ન્યૂ સ્ટ્રિંગ અને ઇન બ્રેકેટમાં આપણે જાવા લખીએ. ઓકે, ન્યૂ કીવર્ડ વડે વાપરી રહ્યા છે, એટલે કે આ નવી ઓબ્જેક્ટ બનાવે અને સ્ટ્રિંગ શું સ્ટોર કરે? ધારો કે મેં એવું લખ્યું કે સ્ટ્રિંગ સિટી ઇક્વલ ટુ અહેમદાબાદ. તો આ સ્ટ્રિંગની અંદર શું હોય? તો કે દરેક લેટરના એક એક કેરેક્ટર હોય અને આ બધા કેરેક્ટર મળીને સ્ટ્રિંગ બનાવે. તો હવે જાવામાં તમને કોઈ ઇન્ટરવ્યુમાં પૂછે કે સ્ટ્રિંગ, વોટ ઇઝ સ્ટ્રિંગ? તો એવું લખવાનું કે સ્ટ્રિંગ ઇઝ અ પ્રીડિફાઇન્ડ ફાઇનલ ક્લાસ ઇન જાવા present in the java.language package. It is used to store a sequence of character. String objects are immutable, meaning once they are created, their values cannot be changed. Okay, તો આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ડેફિનેશન છે. હવે આપણે જોયું કે સ્ટ્રિંગ એક ક્લાસ છે, તો એમાં વેલ્યુ કેમ નથી બદલાવી શકતા? તો એ આપણે જોશું આગળના વિડીયોઝમાં. ઓકે, તો હવે સ્ટાર્ટ કરવા જઈએ છીએ આગળનો વિડીયોઝ. આજે શીખીશું સ્ટ્રિંગ ઇમ્યુટેબિલિટી, એટલે કે જો ઓબ્જેક્ટ બની જાય તો એનો વેલ્યુ તમે બદલાવી શકતા નથી. એન સ્ટ્રિંગની મેથડ, પછી એને સ્ટ્રિંગને કેમ કમ્પેર કરવું, ટ્રાન્સફોર્મિંગ ટેક્સ્ટ, સ્ટ્રિંગ પુલ અને સમરી. તો ફર્સ્ટ કોન્સેપ્ટ છે સ્ટ્રિંગ ઇમ્યુટેબિલિટી. તો સમજીએ કે સ્ટ્રિંગ ઇમ્યુટેબલ એટલે શું. ઇમ્યુટેબલનો સીધો અર્થ એવો થાય કે એક વખત ઓબ્જેક્ટ બની જાય પછી એને બદલાવી શકાતો નથી. એક વખત આપણે અહીંયા લખ્યું કે સ્ટ્રિંગ એસ ઇક્વલ ટુ જાવા. ઓકે, અને હવે આપણે લખીએ એસ ડોટ કન્કેટ રોક્સ. તો ઘણા લોકો એવું વિચારે કે હવે એસ નો વેલ્યુ બની જશે જાવા રોક્સ, પણ એવું નથી થતું. જો આપણે પ્રિન્ટ કરીએ કે સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ એસ, તો ઈ આઉટપુટ છે એ જાવા આવશે. આપણે અહીંયા ચેન્જ કર્યું પણ એ કન્કેટ કર્યું પણ જાવા રોક્સ જે એડ ના થયું. શું કામ? એને કારણ કે કન્કેટ જે છે એ જૂનો સ્ટ્રિંગ બદલ્યો જ નથી, એને નવો સ્ટ્રિંગ બનાવ્યો છે. જૂનો સ્ટ્રિંગ તો એવો એવો રહ્યો. તો મેમરીમાં શું થાય? તો મેમરીમાં જો એસ એટલે સૌથી પહેલા અહીંયા જાવા હતું. ઓકે, પછી એસ જે છે આ કન્કેટ કર્યું આફ્ટર એસ ડોટ કન્કેટ, ઈ ફરીથી જાવાને જ કરે છે અને એક નવો ઓબ્જેક્ટ બની જાય છે જાવા રોક્સ. એક નવો ઓબ્જેક્ટ બન્યો, પણ એસ છે હજી જૂના ઓબ્જેક્ટને જ પોઈન્ટ કરે, એટલે નવી ઓબ્જેક્ટ તરત ગાર્બેજ કલેક્શન માટે રેડી થઈ જાય. જો તમારે ખરેખર આ રીતે બદલવું હોય, તમારે આ પ્રિન્ટ કરાવવું હોય, તો તમારે લખવું પડે એસ ઇક્વલ ટુ એસ ડોટ કન્કેટ રોક્સ. તો હવે જાવા રોક્સ આવશે. કારણ કે એક વાત તમે યાદ રાખજો, સ્ટ્રિંગના બધા મેથડ્સ લગભગ ન્યૂ ઓબ્જેક્ટ રિટર્ન કરે.
ઓરિજિનલ ઓબ્જેક્ટ જે છે એ ક્યારેય બદલાતો નથી. ઓકે, તો આપણને પ્રશ્ન એમ થાય કે સ્ટ્રિંગ ઇમ્યુટેબલ કેમ બનાવ્યું? ઘણા લોકો એવું પૂછે કે જાવાએ મ્યુટેબલ બનાવી દીધું હોત તો શું થાત? તો એને એક રીઝન જે છે, ફર્સ્ટ છે સિક્યુરિટી. ધારો કે તમે કોઈ પાસવર્ડ તમે મોબાઈલમાં રાખી લો કે admin123 આ રીતે. હવે જો કોઈ પ્રોગ્રામ દરમિયાન તમારો પાસવર્ડ બદલાઈ જાય તો એ વસ્તુ તો ડેન્જરસ બની જાય. એટલે કે પાસવર્ડ, ફાઇલ પાથ, ડેટાબેઝ URL, API કીઝ આ બધું સ્ટ્રિંગમાં રાખવાનું હોય. એટલે કે જો સ્ટ્રિંગ બદલી જાય તો વસ્તુ થોડીક ડેન્જરસ બની જાય. એટલે ઇમ્યુટેબલ હોય એટલે એને કોઈ બદલી શકાતું નથી. થ્રેડ સેફ્ટી. આ થ્રેડ ટોપિક આપણે આગળ આવશે, પણ અત્યારે યાદ રાખો થ્રેડ સેફ્ટી એટલે કે એક જ સ્ટ્રિંગને 10 થ્રેડ વાપરતા હોય. હવે થ્રેડ એટલે શું? હવે તમને એક્ઝામ્પલ આપું. માનો કે તમે કોઈ ક્રોમ ઓપન કર્યું, ક્રોમમાં તમે અલગ અલગ ટેબ પર કંઈક અલગ અલગ વસ્તુ સર્ચ કરો છો. તો આ જે વસ્તુ થાય છે એ અલગ અલગ થ્રેડ દ્વારા થાય છે. કે એક થ્રેડ કંઈક એક ટેબનું કંઈક કામ કરતો હોય, બીજો થ્રેડ બીજું ટેબનું કામ કરતો હોય. તો આ રીતે થ્રેડ સેફ્ટી માટે પણ સ્ટ્રિંગ ઇમ્યુટેબલ રાખવામાં આવેલ છે. જો એક જ સ્ટ્રિંગને 10 થ્રેડ વાપરે, જો સ્ટ્રિંગ ઇમ્યુટેબલ હોય તો એક થ્રેડ એની વેલ્યુ બદલે તો બીજા થ્રેડને ખોટું ડેટા મળે. પણ ઇમ્યુટેબલ હોવાથી બધું સેફ છે અને કોઈ લોકની પણ જરૂર પડતી નથી. થર્ડ છે સ્ટ્રિંગ પુલ. એક સ્ટ્રિંગ છે હેલો, એને આપણે 100 વખત લખીએ તો જાવા 100 ઓબ્જેક્ટ નથી બનાવતું. એ એક જ ઓબ્જેક્ટ જે છે એને રીયુઝ કરે છે, એટલે કે મેમરી બચે છે. એના માટે સ્ટ્રિંગ જે છે ઇમ્યુટેબલ રાખવામાં આવેલ છે. હવે છે હેશ કોડમાં. આપણે આગળ કલેક્શનમાં જોશું. હેશ કોડમાં હેશ મેપ આવશે. તો હેશ મેપમાં એક કી તરીકે સ્ટ્રિંગ આપણે વાપરી શકાય, કારણ કે હેશ કોડ જે છે એનું ક્યારેય બદલાતું નથી. ઇમ્યુટેબલ હોવાથી હેશ મેપ ફાસ્ટ કામ કરે. આના માટે સ્ટ્રિંગને ઇમ્યુટેબલ રાખવામાં આવેલ છે. હવે આપણે શીખવાના છીએ સ્ટ્રિંગની ઘણી મેથડ. ઓકે, તો અહીંયા બે મેથડ મેં રાખેલ છે. એક તો છે લેન્થ. લેન્થ એટલે તમને ખબર પડી જાય કે એની કોઈ લંબાઈ કેટલી છે. ઓકે, તો આ સૌથી સરળ મેથડ છે. તો અહીંયા આપણે લખેલું સ્ટ્રિંગ વર્ડ ઇક્વલ ટુ જાવા ડબલ ઇન. સ્ટ્રિંગ છે એટલે ડબલ ઇન્વર્ટેડ કોમામાં તમારે લખવું પડે. હવે આપણે આ વર્ડ જે છે, વર્ડ ડોટ એની મેથડ છે લેન્થ. આ જાવાને તમે ગણો કેટલામાં છે, તો કે JAVA ટોટલ 4 છે, એટલે કે 4 કેરેક્ટર છે. એટલે અહીંયા આન્સર આવશે 4. ઓકે, આમાં હવે ક્વેશ્ચન એમ થાય કે સ્પેસ કાઉન્ટ થાય, તો કે હા સ્પેસ કાઉન્ટ થાય. જો તમે એમ લખેલું હોય જાવા ડેવલપર, ઓકે, તો ટોટલ લેન્થ તમે ગણો. જાવાની 4 પછી સ્પેસ રાખ્યું હોય 5 અને ડેવલપર, તો એ ટોટલ તમે સ્પેસ ગણશો તો ટોટલ લેન્થ આવશે 14. કારણ કે સ્પેસ પણ એક કેરેક્ટર છે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લાઈન છે, તમે યાદ રાખજો કે સ્પેસ પણ કાઉન્ટ થાય છે. ઓકે, હવે છે કેરેક્ટર 8. હવે જો કોઈ ચોક્કસ કેરેક્ટર જોઈતો હોય તો કેરેક્ટર 8 ની અંદર આપણે એવું લખીએ કે ઇન્ડેક્સ. જો મેં લખેલું છે વર્ડ ડોટ કેરેક્ટર એટ 0, જે 0 પોઝિશન પર છે એ મને જોઈએ છે. 0 પોઝિશન પર છે જે. ઓકે, તો અહીંયા જે મળી ગયો. હવે થર્ડ પોઝિશન પર એ છે. ઇન્ડેક્સ આ રીતે કાઉન્ટ થાય. જે છે એ 0 A1 એટલે 0 થી સ્ટાર્ટ થાય કોઈ પણ ઇન્ડેક્સ જે હોય એ. ઓકે, તો જાવામાં ઇન્ડેક્સ હંમેશા 0 થી સ્ટાર્ટ કરાય. જો હવે હું એમ લખું કે વર્ડ ડોટ કેરેક્ટર 5 લખું તો એક્સેપ્શન આવશે કે સ્ટ્રિંગ ઇન્ડેક્સ આઉટ ઓફ બાઉન્ડ્સ એક્સેપ્શન. એટલે કે આ કોઈ નામનો ઇન્ડેક્સ છે જ નહીં અને તમે એ પ્રિન્ટ કરાવી રહ્યા છો, એટલે તમને અહીં એક્સેપ્શન એરર આવશે. ઓકે, મેં લખેલું છે string index out of bound exception if index is negative or greater than or equal to length. ઓકે, અહીંયા તમે પ્રિન્ટ કરાવો 5 કઈ છે જ નહીં. આ 4 સુધીના જ છે. JAVA આ 4 જ લેન્થ છે. હવે તમે 5મી લેન્થ તમે શું પ્રિન્ટ કરશો? ઓકે, તો એના માટે એક્સેપ્શન આવશે. બીજું જે છે સબસ્ટ્રિંગ. સબસ્ટ્રિંગ એટલે સ્ટ્રિંગ નો એક ભાગ આપણે કાઢી નાખવો હોય અથવા એ આપણે રિટર્ન કરવો હોય, તો એના માટે આપણે લખીએ છીએ સબસ્ટ્રિંગ. ઓકે, અહીંયા મેં લખેલું છે સ્ટ્રિંગ s ઇક્વલ ટુ હેલો વર્લ્ડ. જો આપણે લખીએ s ડોટ સબસ્ટ્રિંગ 7, તો આઉટપુટ વર્લ્ડ આવ્યું. શું કામ એને વર્લ્ડ આવ્યું એ તમે ગણો. અહીંથી આપણે સ્ટાર્ટ કરીએ. જો 0 1 2 3 4 5 6 અને 7, તો
અહીંથી આપણે સબસ્ટ્રિંગ એટલે 7 પછીનું જે છે એ મારે બધું જોઈએ છે. ઓકે, એસ ડોટ સબસ્ટ્રિંગ 7 એટલે આઉટપુટ આવ્યું વર્ડ, કારણ કે ઇન્ડેક્સ 7 થી છેલ્લે સુધી એ વસ્તુ લેશે. બીજું એક્ઝામ્પલ છે કે જેમાં તમારે 0 to 5 સુધીનું જોઈએ છે, ખાલી હેલ્લો જ જોઈએ છે, તો એના માટે 2 આર્ગ્યુમેન્ટ પણ તમે અહીંયા આપી શકો છો. ઓકે, 1 આર્ગ્યુમેન્ટ બી એક્સેપ્ટ કરે છે, 2 આર્ગ્યુમેન્ટ પણ એક્સેપ્ટ કરે છે, એટલે કે સ્ટાર્ટિંગ થી લઈને એન્ડ સુધીનું. એ 0 લખ્યું છે, 0 ઇન્ડેક્સ પર છે હેલ્લો એ જ, તો 0 1 2 3 4, એટલે કે 0 થી લઈ અને 4 છે, 5 આપ્યું છે પણ એ -1 એટલે કે એક જે છે એ આગળનું એલિમેન્ટ આપશે, એટલે કે હેલ્લો પ્રિન્ટ કરીને આપી દેશે. એન્ડ ઇન્ડેક્સ જે છે એ ક્યારે ઇન્ક્લુડ નથી થતો. 0 to 5 મતલબ 0 1 2 3 4 5 નહીં. આ વસ્તુ ઇન્ટરવ્યુમાં પૂછાય છે, યાદ રાખજો. નેક્સ્ટ જે છે એ છે ઇન્ડેક્સ ઓફ. તો કોઈ કેરેક્ટર ક્યાં જાય છે એ જાણવા માટે આપણે ઇન્ડેક્સ ઓફ નો ઉપયોગ કરીએ છીએ. ઓકે, ફોર એક્ઝામ્પલ અહીંયા મેં આપ્યું છે સ્ટ્રિંગ s ઇક્વલ ટુ બનાના. ઓકે, અને s ડોટ ઇન્ડેક્સ ઓફ કર્યું છે, તો એ જે છે એ ક્યાં છે, તો કે એ જે છે એ ઇન્ડેક્સ 1 પર છે, તો અહીંયા આપણને રિટર્ન થશે 1. આ 0 1 ઉપર 1 એ છે એટલે 1 થયું. ઓકે, હવે સર્ચ અહીંયા જે છે s ડોટ ઇન્ડેક્સ ઓફ, હવે એ જે છે એ 2 થી મારે જોઈએ છે. ઇન્ડેક્સ 2 પછી ક્યાં એ આપેલો છે, તો કે 3 ઉપર આપેલો છે. જો 0 1 2 3, 2 પછી 3 એ આવેલો છે. ઓકે, હવે ઇન્ડેક્સ s ડોટ ઇન્ડેક્સ ઓફ z તો અહીંયા કઈ આમાં કઈ છે જ નહીં, z કોઈ કેરેક્ટર છે નહીં, એટલે એ પ્રિન્ટ કરશે -1. એનો અર્થ કે મને આ કઈ z નામનો કેરેક્ટર જે છે એ મને મળ્યો નથી. ઓકે, તો અહીંયા મેં એ જ લખેલું છે, એ તમે વાંચી શકો છો. ઓકે, આ એનું ઇન્ટીજર ઇન્ડેક્સ ઓફ સ્ટ્રિંગ str અને ઇન્ટીજર ઇન્ડેક્સ ઓફ સ્ટ્રિંગ str ઇન્ટીજર ફ્રોમ ઇન્ડેક્સ, એટલે કે અહીંયા જો લખેલું છે એ ડબલ ઇન્વર્ટેડ કોમામાં, કેમ કે એનો ટાઈપ જે છે સ્ટ્રિંગ, આપણે સ્ટ્રિંગ વિશે શીખી રહ્યા છીએ, તો એ. ઓકે, એટલે એ નામનું જે હશે એ ક્યાં ઇન્ડેક્સ પર હશે એ કરશે, જો નહીં હોય તો -1. અને અહીંયા સ્ટાર્ટિંગમાં એટલે કે આ બે પછી ક્યાં એ છે, તો કે એના માટે આ રીતે તમે ડિફાઇન કરી શકો છો. હવે છે ઇક્વલ્સ અને ઇક્વલ ટુ ઓપરેટર. તો આ ખાસ પૂછાય જ છે ઇન્ટરવ્યુમાં. ફોર બિગિનર તમે કોઈ ઇન્ટરવ્યુ આપવા જશો તો આ ક્વેશ્ચન હશે ને હશે જ. ફેવરિટ ક્વેશ્ચન છે અને ઘણા લોકો અહીં મિસ્ટેક પણ કરે છે. હવે અહીં એક્ઝામ્પલ આપેલું છે સ્ટ્રિંગ a ઇક્વલ ટુ ન્યૂ સ્ટ્રિંગ, અને આ લખ્યું છે હાય, અને સ્ટ્રિંગ b ઇક્વલ ટુ આ રીતે મેં હાય લખ્યું છે. હવે આપણે જોઈએ એ આ છે ઓપરેટર. ઓપરેટર લખ્યું તો એનો આન્સર આપણને ફોલ્સ આવ્યો. શું કામ ફોલ્સ આવ્યો, તો કે આ જે ડબલ રેફરન્સ કમ્પેરિઝન જે છે એ મેમરી એડ્રેસને કમ્પેર કરે છે. બંને અલગ અલગ ઓબ્જેક્ટ છે, પણ એ ડોટ ઇક્વલ્સ તમે મેથડ જે લખશો તો એનું આઉટપુટ ટ્રુ આવશે, કારણ કે કેરેક્ટર સેમ છે. અને ગોલ્ડન રૂલ છે, જો તમારે સ્ટ્રિંગ કોઈ કમ્પેર કરવી હોય કે એ બી બરાબર છે કે નહીં, તો ઇક્વલ્સ મેથડનો ઉપયોગ કરવાનો થાય છે, કેમ કે એ હંમેશા વેલ્યુ જે છે સેમ કેરેક્ટર જે છે એ ઇક્વલ કરે છે. હાઈ છે તો હાઈ બરાબર થાય છે, તો કે હા, એટલે એમાં આવશે ટ્રુ. અહીંયા તમે જો કે એ જે છે એ ન્યૂ કેરેક્ટર વડે ઓબ્જેક્ટ બનાવવામાં આવ્યો છે, જે સ્ટોર થશે હીપ મેમરીમાં. મેં આગળ બી વિડીયોઝ બનાવેલો છે કે કયો ઓબ્જેક્ટ કેવી રીતે સ્ટોર થાય છે, તમે એનો જોયો તો તમે જોઈ શકો છો. ન્યૂ જે છે તો એ હીપ મેમરીમાં સ્ટોર થાય છે, એટલે અહીંયા આન્સર આવશે ફોલ્સ, કેમ કે એ ડિફરન્ટ ઓબ્જેક્ટ ડિફરન્ટ મેમરીમાં છે, તો એ સેમ મેમરી રેફર નથી કરતો, એટલે અહીંયા એનો ઇક્વલ ટુ આન્સર આવશે ફોલ્સ. ઓકે, યસ, નેક્સ્ટ ટોપિક છે કમ્પેર ટુ. આ બધા જે આલ્ફાબેટિકલ કમ્પેર કરે. ફોર એક્ઝામ્પલ અહીંયા મેં આપેલું છે એપલ ડોટ કમ્પેર ટુ બનાના, તો આઉટપુટ આવશે નેગેટિવ. કેમ, કારણ કે એપલ પહેલા આવે. બીજું છે અહીંયા મેં આપેલું છે પેર ડોટ કમ્પેર ટુ પેર, તો આઉટપુટ 0 આવશે. શું કામ, તો કે બંને સેમ છે. પેર છે એ પેર બરાબર છે, તો કે હા, આ કેરેક્ટર સેમ છે. પેર સેમ છે. અહીંયા એપલ બનાના સેમ નથી, એટલે આવશે નેગેટિવ. ઓકે,
જો પોઝિટિવ આવે તો પેલો સ્ટ્રિંગ પછી આવે. સોર્ટિંગમાં આ મેથડ બહુ વધારે વપરાય છે. ઓકે, હવે છે સ્પ્લિટ સ્ટ્રિંગ રેજિક્સ. તો સપોઝ મેં લખ્યું છે કે રેડ, ગ્રીન અને બ્લુ. હવે મારે આને અલગ કરવું છે, તો તમે આ રીતનું મારે પ્રિન્ટ કરાવવું છે, તો તમે કેવી રીતે કરાવી શકો? તો આના માટે તો પેલા સ્ટ્રિંગ લેવાનું, કલર્સ. હવે CSV ડોટ સ્પ્લિટ સ્પ્લિટ મેથડનો યુઝ જ એના માટે થાય છે કે તમે જે આ કોમા સુધીનું જે છે અને કોમા પછીનું જે છે એને બેને તમે અલગ કરી દો. આનો મતલબ એવો છે કે ડબલ ઇન્વર્ટેડ થી સ્ટાર્ટ થતું હોય, એટલે કે અહીં ડબલ ઇન્વર્ટેડ થી સ્ટાર્ટ થઈ છે. આ રેડ પછી ગ્રીન ને મારે અલગ પ્રિન્ટ કરવું છે, તો કોમા સુધીનું છે, કોમા અને આ પૂરું થાય ત્યાં સુધી મારે અલગ અલગ પ્રિન્ટ કરાવવું છે. એટલે કે આ એવી રીતે એરે બની જાય છે, જેમાં રેડ, ગ્રીન, બ્લુ એ અલગ અલગ પ્રિન્ટ થાય છે. હવે આપણે કલર 0 કરશું, એટલે 0 એટલે 0 ઇન્ડેક્સ પર છે રેડ, એટલે રેડ આખું અહીંયા પ્રિન્ટ થશે. તો CSV ફાઇલ વાંચવામાં એટલે યુઝર ઇનપુટ લેવું પડે. ડેટા પાર્સિંગ કરવા માટે સ્પ્લિટ જે છે એ બહુ જરૂરી છે. ઓકે, CSV ફાઇલ વાંચવા, યુઝર ઇનપુટ લેવા, ડેટા પાર્સિંગ કરવા સ્પ્લિટ જે છે એ બહુ ઉપયોગી છે, યાદ રાખજો. હવે જે છે એ છે ટ્રીમ. ધારો કે કોઈ યુઝર એમ લખે કે જાવા અને શરૂઆત અને છેલ્લે સ્પેસ તમે જોયું છે, અહીંયા સ્પેસ છે, અહીંયા સ્પેસ છે. ઓકે, અને યુઝ કરે ટ્રીમ મેથડનો, તો એનું ઇનપુટ એનું આઉટપુટ જે છે એ આવી જાય જાવા. પણ વચ્ચેના સ્પેસ જે છે ઈ તમે જોયું રિમૂવ નથી થતા, ફક્ત લીડિંગ અને ટ્રેલિંગ સ્પેસ દૂર થાય છે. આ જે છે આગળનું અને પાછળનું જે સ્પેસ છે એ તમે દૂર કરી શકો છો. ઓકે, હવે તમારે અહીંયા કરવું છે આઈ લવ પાયથન ડોટ રિપ્લેસ પાયથન ટુ જાવા. આ રિપ્લેસ મેથડ છે. રિપ્લેસ એટલે આપણે ખબર છે, પોતે શબ્દ જ કહી દે કે એક જગ્યાએ બીજાને બદલી નાખવાનો. ઓરિજિનલ સ્ટ્રિંગ નથી બદલાતો, પણ સ્ટ્રિંગ જે છે એ રિટર્ન થાય છે, નવી સ્ટ્રિંગ રિટર્ન થાય. ઓકે, ઓરિજિનલ સ્ટ્રિંગ નહીં બદલાય, અહીંયા નવી સ્ટ્રિંગ રિટર્ન થાય. હવે એવું લખ્યું છે આઈ લવ પાયથન ડોટ રિપ્લેસ, પાયથન ને રિપ્લેસ કરવાનો છે જાવાથી, તો આઉટપુટ આવી જશે આઈ લવ જાવા. ઓકે, રિપ્લેસમાં ઓલવેઝ બે હોય કે તમારે કયો વર્ડ જે છે એને કેનાથી રિપ્લેસ કરવો છે, એ એટલે કે જૂનો વર્ડ, અને ક્યાં રિપ્લેસ કરવો છે એટલે કે નવો વર્ડ. ઓકે, અને ટ્રીમ મતલબ કે એ લીડિંગ એટલે કે આગળની અને પાછળની જે વ્હાઇટ સ્પેસ છે એને દૂર કરી નાખશે. હવે જાવા ડેવલપર લખ્યું હોત એમાં જે વચ્ચેનું જે હોય તો વચ્ચેની છે ઈ રિમૂવ નહીં કરે, એટલે લખ્યું છે નેવર ટચ સ્પેસ ઇન ધ મિડલ. ઓકે, હવે છે ટુ અપર કેસ. નામ પોતે જ કહી દે છે કે અપર કેસમાં આપણે ટ્રાન્સફર કરવું હોય તો, અને લોઅર કેસમાં આપણે બદલવું હોય તો. સ્ટ્રિંગ નેમ ઇક્વલ ટુ જાવા આ રીતે આપેલું છે, તો નેમ ડોટ ટુ અપર કેસ મેથડ જે છે એને જાવાને અપર કેસમાં ફેરવે છે, અને લોઅર કેસ એટલે કે એ નેમ ડોટ ટુ લોઅર કેસ એટલે જે કેપિટલ હતો એને બી સ્મોલ કરી નાખ્યું છે, તમે જોયું. ઓકે, તો આ રીતે એને અપર અને લોઅર કેસમાં તમે એને કરી શકો છો. ઓકે, અને કેસ ઇનસેન્સિટિવ કમ્પેરિઝન માટે ઘણી વખત આપણે આ રીતે બી લખતા હોય એ ડોટ લોઅર કેસ ડોટ ઇક્વલ્સ બી ડોટ ટુ લોઅર કેસ. ઓકે, અથવા તો આપણે અહીંયા ઇક્વલ્સ ઇગ્નોર કેસ પણ આપણે વાપરીએ છીએ. ઓકે, યસ. હવે સૌથી મહત્વનો ટોપિક છે સ્ટ્રિંગ પુલ, જે મેં તમને કીધું. હવે મેં અહીંયા સ્ટ્રિંગ લખેલું છે સ્ટ્રિંગ a ઇક્વલ ટુ હાઈ અને સ્ટ્રિંગ b ઇક્વલ ટુ હાઈ. જાવા શું કરશે? જાવા બે ઓબ્જેક્ટ બનાવશે? ના, જો બે ઓબ્જેક્ટ બનાવે કે એ ઓબ્જેક્ટ બનાવ્યો અને બી ઓબ્જેક્ટ બનાવ્યો, તો મેમરી કેટલી વપરાય છે તમારી? બેનું કામ તો સેમ જ છે. એ ઓબ્જેક્ટમાં હાઈ છે, બી ઓબ્જેક્ટમાં હાઈ છે, તો શું કામ બે ઓબ્જેક્ટ બનાવો? નહીં બનાવો બે ઓબ્જેક્ટ, એક જ ઓબ્જેક્ટ બનાવવાનું. એટલે બંને એક જ ઓબ્જેક્ટને પોઈન્ટ કરશે, એટલે કે એ ઇક્વલ ટુ બી. આ જે છે અહીંયા આઉટપુટ ટ્રુ આવશે. કેમ કે શું કામ ટ્રુ આવશે? કેમ કે એ બંને રેફરન્સ એકમાં જ રેફરન્સ કરે છે, બેને એક જ ઓબ્જેક્ટને રેફરન્સ કરે છે, એટલે અહીંયા એ ઇક્વલ ટુ બી આવશે. પણ જો હમણાં હું એમ લખું કે સ્ટ્રિંગ બી ઇક્વલ ટુ ન્યૂ સ્ટ્રિંગ હાઈ, તો આ રીતે લખીએ તો જાવા નવી ઓબ્જેક્ટ બનાવશે, સ્ટ્રિંગ
પુલનો ઉપયોગ નહીં થાય. ઓકે, એ સ્ટોર થશે હીપમાં. ઓકે, ન્યૂ, કેમ કે ન્યૂ કીવર્ડ વડે તમે ઓબ્જેક્ટ બનાવેલો છે એટલે હીપમાં સ્ટોર થશે. તો આ રીતે હોય તો એ એકને રેફરન્સ કરશે. ઓકે, એટલે આ મેમરી બચાવવા માટે આનો ઉપયોગ કરવામાં આવે છે. અને આ શું કામ શક્ય બન્યું? કારણ કે સ્ટ્રિંગ ઇમ્યુટેબલ છે. ઇમ્યુટેબલ મતલબ અહીંયા સ્ટ્રિંગ a ઇક્વલ ટુ હાઈ લખ્યું છે, સ્ટ્રિંગ b ઇક્વલ ટુ અહીંયા હાઈ લખીને પછી તમે ચેન્જ કરો, હેલો કરી નાખો તો એ થશે નહીં. શું કામ નહીં થાય? કેમ કે સ્ટ્રિંગ ઇમ્યુટેબલ છે. ઓકે, તમારે એને ચેન્જ કરવું હોય તો તમે કીધું હતું કે s ઇક્વલ ટુ s ડોટ કરીને તમે એને ચેન્જ કરી શકો છો. ઓકે, તો આજે આપણે આ મેથડ શીખ્યા. તમે એનો પ્રોગ્રામ પણ કરી શકો છો અને તમે ડોક્યુમેન્ટેશન હું લિંક આમાં એડ કરું છું, તમે જઈને તમે જોઈ શકો છો કે સ્ટ્રિંગની બીજી પણ કેટલી મેથડ છે. આ પ્રાઇમરી મેથડ છે જે જનરલી કોડમાં યુઝ થતી હોય છે, વારંવાર યુઝ થતી હોય છે. તો આપણે આજે શીખ્યા લેન્થ એટલે કે કેરેક્ટર કેટલા છે, લેન્થ આપે, કેરેક્ટર 8 i એટલે કે આ ઇન્ડેક્સ પર કેટલા કેરેક્ટર છે એ આપણને રિટર્ન કરે. સબસ્ટ્રિંગ a b તમારે જેટલો પાર્ટ જોતો હોય એ રિટર્ન કરવા માટે. ઇન્ડેક્સ ઓફ સ્ટ્રિંગ એટલે કે પોઝિશન ઓફ ફર્સ્ટ મેચ એટલે ઇમેજ કરે પોઝિશન, જો હોય તો આપે, નહીતર -1 કરી દે. ઇક્વલ str એટલે કન્ટેન્ટ એટલે કે જે વેલ્યુ હોય એને કમ્પેર કરે. કમ્પેર ટુ str એટલે કે લેક્સિકોગ્રાફિક ઓર્ડરમાં ફેરવે. સ્પ્લિટ રિજેક્ટ્સ એટલે કે એને બ્રેક કરી દે એરેમાં. ટ્રીમ એટલે કે એ વ્હાઇટ સ્પેસ દૂર કરે, સ્ટાર્ટિંગ અને એન્ડની વચ્ચેની નહીં. રિપ્લેસ એટલે કે જે સ્વેપ કરવા હોય અથવા તો તમારે આ શબ્દને આ શબ્દ વડે ફેરવવો હોય તો અપર કેસ અને લોઅર કેસ. ઓકે, ચેન્જ તમે કોઈ લેટર કેસને કરો હોય તો કરી શકો. ઓકે, તો આજે આપણે આ બધું શીખ્યા. આ રોજ તમે યુઝ કરશો આ મેથડને. ઓકે, તો આ ખાસ પ્રોગ્રામ કોડિંગનો પણ તમે પ્રેક્ટિસ કરી શકો છો. તો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, તો ફ્રેન્ડ સાથે શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.